તો લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કોઈ પાર્ટીને બહુમતી નથી મળી. જો કે સરકાર રચાશે તો સાથી પક્ષના સહયોગથી જ સરકારની રચના શક્ય છે. જીએસટીવીએ એક્ઝિટ પોલ બાદ અને ચૂંટણી પરિણામો પહેલા પરિણામો અંગે જ્યોતિષીઓને મંચ આપ્યું હતું, જેમાં ડૉક્ટર હેમિલ લાઠિયાએ કરેલી આગાહી સાચી પડી હતી. અંકશાસ્ત્ર પ્રમાણે આ આગાહી એક્ઝિટ પોલના અનુમાનથી એકદમ વિપરીત હતી, જેમાં હેમિલ લાઠિયાએ કહ્યું હતું કે કોઈ પાર્ટી પોતાના દમ પર સરકાર નહીં બનાવી શકે. સાથે જ ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધન વચ્ચે બેઠકનો તફાવત એક્ઝિટ પોલમાં દર્શાવેલ આંકડા મુજબ નહીં હોય. તો આ ઇન્ડિયા ગઠબંધન અને એનડીએમાં જે ગોચરના ગ્રહ યોગ છે ને એ બળવાન બને છે. બળવાન બને છે એટલે બંનેની આપણે તુલના કરીએ ને તો મોટો ગેપ નથી દેખાતો. જે હમણાં આપણે એક્ઝિટ પોલમાં આંકડા જોયા એમાં મોટા ગેપ બહુ દેખાતા હતા, એવા આમાં અંક મુજબ આપણે ગણતરી કરવા જઈએ ને તો મોટા ગેપ બંને પક્ષમાં આપણે નિર્ણય લેવા જઈએ ને તો મોટા ગેપ દેખાતા નથી. એટલે કદાચ એવું પણ બને કે આપણે ભારત દેશની કુંડળી જોઈએ ને વૃષભ લગ્નની, એના આધારે એક બીજો નિર્ણય પણ લેવાય કે જે ત્રીજો પક્ષ જે છે એટલે મીન્સ કે નાના પક્ષો છે, સ્વતંત્ર પક્ષ છે, એ કદાચ કોઈ જગ્યાએ સરકારમાં જોડાઈને એ તે પક્ષની સરકાર રચવામાં કારણભૂત બને ને એવું પણ બની શકે છે. એટલે કે એ સ્થાનિક પક્ષ કદાચ થોડુંક આ વખતે પ્રદર્શન સારું કરે, સીટ વધારે લઈ આવે અને કોઈ જગ્યાએ એ કારણભૂત બને ને એવી સંભાવના